રામ જો દરેકને કહું સમાધાન જેટલાય કર્યા છે ને, તમને જે પ્રશ્ન પૂછવો હોય હું કહીશ, બરાબર છે? પણ જો તમારું દેવ કદાચ મને એવું કહી દે કાન મસાણી મેળવીનું દુઃખ છે, હું એટલું જ કહ્યું. તમારી માતા એવું કહી દે કે મારી વસ્તીને આટલું કહી દેજે, ફલાણા દેવનું દુઃખ છે, આનું આટલું સમાધાન કરતો જા, તો હું એટલું કહીશ. તમે એક હંગાત માગો છો ને કે માં મને દુઃખ શું, અને દુઃખ બહુ પડે છે, તો હા તમારા દુઃખની મને ખબર જ, હું જાણું છું, પણ હું કઈ એટલું સમાધાન તમારાથી થશે નહીં. અત્યારે દરેક મારા જે સેવક બોલે કે સમાધાન કરવું પડશે, તમે એક આંટો ખાલી છાર વ્યવહાર કર્યા, કયું દેવ રાજી થાય? કોઈ દેવ રાજી નહીં થતું. એટલે દરેકને કહું, કદાચ 5 રવિવાર સુધી ધીરે ધીરે સમાધાન કરીને આવતા જતા રહો, તમારા દુઃખ 70% મટાડી આલું ગાંડા હું એ મેલડી તો સમાધાન. ને તમારી જે પ્રાર્થના કરો છો, તમે જે અરજી કરો છો ને, એ તમારી માતા ઉપર વિશ્વાસ કરીને કહેજો કે માં હું આંધળો છું, માતા તું આંધળી નહીં. જે તે નડવા વાળાનું કરું, ફલાણી માતા બોલીશ અને માં તન આગળ કરીને આ નડવા વાળા દેવનો ન્યાય કરું છું. તમારી માતા ઓટોમેટિક એને ધરીને કહેશે કે લે આ લઈ લે, મારી વસ્તી હાલે છે. જાતે ન્યાય કરવા પડશે, જાતે સમાધાન કરવું પડશે, જાતે પ્રાર્થના કરવી પડશે. હું વારંવાર એટલે કહું કે મારા સેવકોનું, મારા પટેલોનું નામ બદનામ ના થવું જોઈએ. પટેલ આ કાળા માથાની દુનિયા કાલ કહેશે કે અંદર ખાને પૈસા લે, ઘેર ઘેર જઈને પૈસા લે. હું મેલડી ભિખારણ નહીં પટેલ, મારા નાથે સત આલ્યો. મારા દુખિયારા બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય કે માં કરતા જઈને આતા હોય ને, અને હું મેલડી ભિખારણ જો વાટકા લઈને ઉભી રહું ને, એ મને શોભા નહીં દે તું ગાંડા. દરેકને કહું કે તમારાથી કદાચ 5-25 રૂપિયા દાન થાય તો કરજો, તમારી ઈચ્છા હોય તો ચડાવજો, ને તમારી ના ઈચ્છા હોય તો હું મેલડી રાજી રહીશ. જરૂરી નહીં કે તમે 51 રૂપિયા મૂકી દર્શન કરી શકો, જરૂરી નહીં કે તમે 500 રૂપિયા અહીં મૂકી શકો. હું એવું કહું ખાલી ખાલી આવજો, જાઓ, હું મેલડી રાજી રહીશ. તમારી માન પ્રાર્થના કહેજો કે માં કદાચ આ દુઃખ મટાડવા દોડું છું ને, એના માટે શું કરવું પડે? કોક દેવને હક હાલવાનું થાય ને, એના હક ખાतिर હાલું છું, હાલતો નહીં, પણ તમારી માતાઓ રાજી થઈ જાય. તમે એક શ્રીફળ મને હાલો ને, એનું ઋણ મારે સુકાવવું પડે પટેલ. તમારા શ્રીફળ ખાવું નહીં ગાંડા. એટલે તમને નડવા વાળા દેવ, તમારી માતાઓ બધી જ મન રામ રામ કહે, તમારા દુઃખ બતાડે. મારી વસ્તી આટલા સમયથી પીડાય, મારી વસ્તી જોતો ખરા, પૂછતો ખરા. મને મેળવીને એવું કહે જ, મારી વસ્તીને પૂછજે. જવાન જવાન દીકરા જતા રહ્યા, જવાન જવાન દીકરી જતી રહી. કોકની પીઢીમાં એવું કહે કે જવાન જોધ ભાઈ કદાચ ડિલિવરી સમય ઉપર ભગવાનને ઘેર જતી રહી. ફલાણી બાઈના નિહાકા લીધા હતા ને, એની માતા મારી વહુનું હડપી ગઈ ગાંડા. આવા તમારે ઘેર કિસ્સા પડ્યા છે. તમારી માતા, તમારા દેવ, મારા નાથની મારી મને મેળવીને પ્રાર્થના કરે, કઈક તારા મુખે કહી દેજે, મારી વસ્તીના દુઃખ મટી જાય ગાંડા. રામ તમારું કદાચ શ્રીફળ આવે છે ને,
એ શ્રીફળના ઠેલા ભરાઈ ગયા, હવન થઈ જાય. તમે કદાચ એક ફૂલ હાર લાવો ને, એ કદાચ ગળામાં નાખ્યા પછી બહાર કાઢીને મૂકી દે, એની કોઈ હે? પણ અત્યારે જે કઈ એવી આશા નહીં રાખતા. પણ કદાચ ઇતિહાસ ને પાને ના લીખ્યા તું મેલડી નહીં કાંડા. રામ, આ તમારું ધર્મ. અહીંથી કદાચ પાવાગઢ ગયા હશે ને, તો શ્રીફળ લઈ ગયા હશે, ચુંદડી લઈ ગયા હશે તમારી માતા જોડે, હે મહાકાળીને પ્રાર્થના કરી હશે. સામે સામ કહેતી હશે કે માં લે, હું એક શ્રીફળ લાયો, માં પ્રસાદી લાયો, માં દાન પેટીમાં 51 રૂપિયા નાખ્યા, હે 11 રૂપિયા નાખ્યા, માં જેટલી શક્તિ છે એટલું હાલ્યું. તે દાડે માતા તમારો હોદો લઈ લે. અને વિચાર કરે, કોક વ્યક્તિ, કોક માતા હારી હારી બોલતી હોય કે હારું બતાડતી હોય ને, કઈ મારા દીકરાને મોકલું, કઈક કરતા એનું દુઃખ મટી જાય, કઈક કરતા એનું હે સમાધાન થઈ જાય, કઈક કરતા એના દેવ મળી જાય. આજુબાજુ નજર નાખે, કોક હારું કહી દે ને, કઈક કરતા મારી વસ્તી સુધરી જાય દુઃખમાંથી. પણ એ પાવાગઢ વાળી બેઠી છે ને, એ મૂર્તિની અંદર બેઠી, બોલી શકતી નહીં, દેખે બધું વિચારે કે આટલે દૂર દૂરથી પૂનમો ભરવા આવે છે, રાત દિવસ આવે છે. પણ મારે કેવું હોય તો કોઈ માતા હોદીને હાલવી પડશે. જો કદાચ તમારા ઉપર મેર થઈ હશે ને, તો આજ મારા સામે બેઠા જ. અને હું સિંગારની પીઢીની ઉગતાને મેરડે એવું કહું કે જાઓ, તમારા સમાધાન કરાયા વગર જપ નહીં લઉં કાંડા. રામ, અહીંથી કદાચ અંબાજી જતા હોય તો અંબાજી તમારી હે અંબે તમારો રક્ષા કરે છે, તમારી ઉપર આશીર્વાદ રાખે છે કે જો આટલાથી મારું નામ લઈને આવે છે, કદાચ રસ્તામાં કઈ થાય ને તો ગાંડા મારું હે મારા નામની બેઇજ્જતી જશે, હે મારી આબરૂ જશે કે ફલાણી જગ્યા ગયો તો ને એક્સિડન્ટ થયું, ફલાણી માતાના દર્શને ગયો તો ને વ્યક્તિનું મૃત્યુ થયું. પણ હાચા હૃદયથી જેટલા જેટલા ગયા છે ને, એનું દરેકનું કલ્યાણ કરી આવેલી માતાઓ. રામ, કોઈ એવી આશા રાખી કે માં મને રોજી ધંધો હારો મળી જાય તો હું તારી પૂનમ ભરવા આવીશ. કોઈ 11 પૂનમ ભરે, 11 વર્ષ સુધી, કોઈ 21 સુધી. પણ મારું આટલું કામ થઈ જાય, કામ તો દરેક એવું કરી હાલે પટેલ. પણ તમારી માતા આગળ રાખીને કેસ કઈક કરતા તમને તમારી માતા મળી જાય ને, તો પછી તમારી માતા એવું કહી દે કે જા બેટા તું આગળ, હું તારી આગળ આગળ હેડું, તું ચાલ તો ખરા. ત્યાંથી કહી દે કે મારા દીકરાને હારા આશીર્વાદ આલજે, તારા દર્શને આવે. જો રાવ, એવી તમારી માતા બેઠીશ. અહીંથી જાય તઈ સુધી જાય ને, જાયા પછી તમે કદાચ ખાનપાનમાં કદાચ તમારો સમય બગાડી દોશો ને, તમારી માતા નારાજ થઈ જાય. અત્યારે નવરાત્રી આવી, નવરાત્રી પદ્યા પૂરી થાય એટલે માન છૂટ્યા થાય કે આજે પૂરું થઈ ગયું. દશેરાને દિવસ કદાચ પાર્ટી ગોઠવાઈ ગઈ હોત, વ્યક્તિ આવીને બી જાય કે અઠવાડિયાથી મળ્યું નહીં, અને પીધા પછી કઈક ઝઘડા લઈને આવે ને, એ તમને ઝઘડા કરાવનારી માતાઓ ગાંડા. તમારા ઘેર કદાચ કોઈ વ્યસન કરવાથી, દારૂ બારૂ પીવાથી કોઈ વ્યક્તિને બબાલ થાય, ઘરની વ્યક્તિ એવું કે આ ઘરમાં રહેવું નહીં, મરી જવું સારું એવું થાય ને, તો મસાણી મેરડીનું દુઃખ સમજી લેજો પટેલ, એના સમાધાન કરી નાખજો. રામ, ખૂબ રામ.
પેલા તમારા પૂર્વજોને હરખી રીતે પ્રાર્થના કરી ન્યાય કરજો. કદાચ કોઈ દીકરાના વાળ ઉતારવા હોય ને તો તમારી માતાને કહેજો કે માં બાબરી પેલો તારું હક બને. હું કોઈ મંદિરે નહીં જાઉં, કોઈ જગ્યા નહીં જાઉં, પણ માં પેલા તારા ખોળે 6 મહિનાનું દીકરું થાય ને કદાચ તમારી માના ખોળા મૂકજો ગાંડા, એને અમર કરી હાલે, એને સત હાલે, એવું જ્ઞાની બનાવે. પેલા બાબરી તમારા તમારે કુળનો બને, તમારી માતાનો હક બને. જે દાડ કદાચ દીકરો જન્મ લે તો તમારા પૂર્વજને તમારી માતાને કહેજો કે તમારા પૂર્વજને આભાર માનજો કે તે હાલ્યો આજ વંશ હાલ્યો છો. એને એટલું સત હાલજે, એટલી સદબુદ્ધિ હાલજે કે કદાચ અમારા ખોટા કર્મ હોય, અમારાથી ભૂલ ચૂક થઈ હોય, ક્ષમા કરજો, પણ એને એટલું સત હાલજે. જ્ઞાની નીકળે એને સત મળી જાય ને તો દરેક ખુદી એ ભાષણ કરી શકે, બોલી શકે, કોઈ રસ્તો કાઢી હાલે. કદાચ એક દીકરો કદાચ ભણાઈ ગણાઈને કોઈ જોબ, કોઈ નોકરી માગો છો ને, પેલા તમારા પૂર્વજને આગળ કરીને કહેજો કે તું જો આમ કરી હાલતો હોય ને તારું નામ અમર થઈ જાય. તમારી માં જોડે ખાલી પ્રાર્થના કરજો કે માં મારો દીકરો પાસ થાય ને તો જા ગામની અંદર તારા નામથી ભંડારો રાખીને ખવડાવીજો. તમારી માતા પાછી નહીં પડે, તમારું દેવ પાછું નહીં પડે. પણ એક બાજુ કોઈ માનતા રાખ્યો કે માં મારો દીકરો પાસ થઈ જાય ને, શ્રીફળ ને છૂંદડીને પેડા ચડાવી દઈ, આટલામાં કોક બોલી જાય ને ફલાણાની માતા સારું કામ કરે છે, એ માનતા વાળીને મૂકી દે, એને જોડે જઈને કે મારો દીકરો પાસ થઈ જાય ને તો તમે કોઈ કરી દઉં. કોઈ એવું કહી દે કે જા તારો દીકરો પાસ થઈ જાય, 5100 રૂપિયાની બાધા આલું છે, લો. અને પાસ થઈ ગયો એટલે 5100, પછી તમને એવું કે મારું કરેલું છે, શું કે મેં કરી આલ્યું. પણ તમારી માતાની અનુમતિ થાય ને તે દાડે પાસ થાય ગાંડા, એમનો એમ નહીં થતો. તમારી માતા તમારા પૂર્વજ રાજી થાય ને તે દાડે સરકારી સિક્કો મારી આલે, એમનો એમ મળતો નહીં પટેલ. હજારો લાખો કઈક પોઈન્ટમાં પાછા પડી ગયા, નોકરી મળી જાય, હેસ થઈ જાય, ઓર્ડર થઈ જાય, અને પછી એમ કહી દે કે આટલા હાલવા પડે તો નકર જાઓ. કઈક દીકરા પડ્યા, અચ્છા પડ્યા, પણ કદાચ દેવની કૃપા થઈ જાય ને વગર પૈસે સિક્કો મારી હાલે, એનું નામ દેવ કહેવાય, એનું નામ માતા કહેવાય. ગાંડાઓ રામ, ખૂબ રામ રામ રામ.